નમસ્કાર અને સ્વાગત છે આજના વિશેષ ચર્ચા સત્રમાં. આજે આપણી પાસે એક લેખ છે જેનું શીર્ષક થોડું એમ કે ચોંકાવનારું છે. શરીરને ખોખરું બનાવી દેશે વિટામિન B12ની ઉણપ. આ ખરેખર ગંભીર લાગે છે નહીં? ચાલો આપણે ઊંડાણપૂર્વક સમજીએ કે વિટામિન B12 આટલું બધું મહત્વનું કેમ છે અને તેની ઉણપના સંકેતો શું હોઈ શકે અને આપણે શું કરી શકીએ. બિલકુલ. વિટામિન B12, હા, એને કોબાલામિન પણ કહેવાય છે, એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. એમ સમજો કે અનિવાર્ય છે. એ લાલ રક્ત કોશિકાઓ બનાવવા, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા અને DNA સંશ્લેષણ માટે જરૂરી છે. હા, DNA સિન્થેસિસ. જે નવા કોષો બનાવવા માટે, ખાસ કરીને લોહી અને નર્વસ સિસ્ટમ માટે ખરેખર બહુ મહત્વની પ્રક્રિયા છે. અને મુખ્ય વાત એ કે આપણું શરીર તેને જાતે બનાવી નથી શકતું. ઓહ, એટલે બહારથી જ લેવું પડે. હા, ખોરાક દ્વારા જ મેળવવું પડે છે. અને પેલું જે લેખમાં લખ્યું છે, શરીરને ખોખરું બનાવી દેવું, એનો અર્થ શું? શું એ ખાલી શારીરિક નબળાઈની વાત છે કે પછી એનાથી પણ વધારે ગંભીર છે? ના ના, એનાથી વધારે ગંભીર છે. જુઓ, B12ની ઉણપ હોય ને તો એ સીધી ચેતાતંત્ર પર અસર કરે છે, નર્વસ સિસ્ટમ પર. જે આપણા ચેતાકોષો છે એની આસપાસ એક રક્ષણાત્મક કવચ હોય છે, જેને માયલિન શીથ કહેવાય. B12 એના નિર્માણમાં મદદ કરે છે. અચ્છા. હવે જો B12 ઓછું હોય તો આ કવચ નબળું પડે, એટલે પછી શું થાય કે ચેતાના જે સંકેતો છે, જે મેસેજ જાય છે, એ ધીમા પડી જાય અથવા તો બરાબર પહોંચે જ નહીં. ઓ બાપરે! જાણે કે ચેતાતંત્ર અંદરથી ખોખરું થઈ રહ્યું હોય. લાંબા ગાળે આનાથી મગજને નુકસાન થઈ શકે, એનિમિયા એટલે કે લોહીની ઉણપ થાય અને ચાલવામાં કે બેલેન્સ રાખવામાં પણ તકલીફ પડી શકે છે. આ તો ખરેખર ચિંતા કરવા જેવી વાત છે. તો પછી સામાન્ય માણસે કયા લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ? કારણ કે લેખમાં એવું પણ છે કે શરૂઆતમાં કદાચ બહુ ખબર ના પડે. હા, એ સાચી વાત છે. લક્ષણો ઘણીવાર ધીમે ધીમે વિકસે છે, એટલે તરત ખ્યાલ નથી આવતો. પણ સામાન્ય રીતે સતત થાક લાગ્યા કરવું, થોડું કામ કરીએ અને શ્વાસ ચડી જાય, હાથ પગમાં ઝણઝણાટી થવી કે પછી ખાલી ચડી જાય, જાણે શૂન્ય થઈ ગયું હોય એમ. હા, પેલું નમનેસ જેવું. બરાબર. પછી યાદાશતી થોડી કમજોર થવી, નાની નાની વાતમાં ચીડાઈ જવું, ભૂખ ઓછી લાગવી, ક્યારેક ત્વચા થોડી પીળાશ પડતી દેખાય, એટલે કે કમળા જેવું લાગે. કમળો પણ? હા, કેટલાક કિસ્સામાં મોઢામાં ચાંદા પડવા કે જીભ લાલ થઈ જવી, વજન ઘટવું અને અમુક કિસ્સાઓમાં તો દૃષ્ટિમાં પણ તકલીફ જોવા મળે છે. અરે બાપરે, આટલા બધા લક્ષણો? આવા સામાન્ય લાગતા લક્ષણો પણ આટલી ગંભીર ઉણપના સંકેત હોઈ શકે છે. આ